ગુડ મોર્નિંગ એવરીવન. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં અત્યાર સુધી ચેપ્ટર નંબર 4 સાથે આપણો મોટાભાગનો સિલેબસ પૂરો થઈ ચૂક્યો છે. ચેપ્ટર નંબર 1થી લઈને 4 સુધી આપણે ઓવર કરી દીધા છે. ઘણી બધી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ હતી એ જતી રહી છે. જે મેજર પોર્શન કહી શકાય ચેપ્ટરનો, ઓકે, એ અહીંયા પૂરો થાય છે. ઓકે, હવે ખાલી આપણે 2 ચેપ્ટર જોવાના છે, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6. એના સાથે આપણો જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો સિલેબસ છે એ પૂરો થઈ જશે. તો આપણે આશા રાખીએ છીએ કે આ નેક્સ્ટ વીકમાં અથવા 10 તારીખ સુધી આપણે આપણો સિલેબસ પૂરો કરી દઈએ કે ત્યાર પછી તમે સારી રીતના એક્ઝામની પ્રિપેરેશન કરી શકો. ઓકે, ચેપ્ટર નંબર જે 5 આપણે આજે જોવાના છે, સ્ટાર્ટ કરવાના છે, એનું નામ છે પ્લાન્ટ લેઆઉટ અને મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ. ઓકે, આ ચેપ્ટરમાંથી તમને મિનિમમ 60 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જે ક્વેશ્ચન પૂછાશે અથવા જે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, જે આઈએમપી ક્વેશ્ચન છે, એ હું તમને જણાવી પણ દઈશ તમને ક્લાસ નોટની અંદર. અને જે આપણી જે ક્વેશ્ચન બેંક આપણે પ્રોવાઈડ કરીએ છીએ એની અંદર પણ તમને ક્વેશ્ચન જોવા મળશે. તો સ્ટાર્ટ કરે છે આજનો લેક્ચર. ચેપ્ટર નંબર 5ની શરૂઆત, પ્લાન્ટ લેઆઉટ અને મટીરિયલ હેન્ડલિંગના ઇક્વિપમેન્ટ. તમારે સૌથી પહેલાં તો જે ટાઇટલ આપ્યું છે આપણને કે પ્લાન્ટ લેઆઉટ શું છે અને મટીરિયલ હેન્ડલિંગના ઇક્વિપમેન્ટ શું છે. તો મટીરિયલ હેન્ડલિંગ કરવા માટેના સાધનો તમે જોયા હશે, સાંભળ્યા હશે, ઓકે, અને તમે થોડું ઘણું એના વિશે જાણતા હશો. મટીરિયલ હેન્ડલિંગમાં શું આવે તો કે ભાઈ જે વર્કપીસ છે, જે ગુડ્સ છે, જે સામાન છે, જે તમે કહેતા હો તે એને તમારે એક મશીન પર બીજા મશીન પર લઈ જવાનો છે, એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટ સુધી લઈ જવાનો છે. તો એ જે તમે હેન્ડલિંગ કરો છો એના માટે જે સાધનો વપરાય છે એને મટીરિયલ હેન્ડલિંગના સાધનો કહેવાય છે. ઓકે, તો એ ચેપ્ટરને આપણે 2 પોર્શનમાં ડિવાઈડ કર્યું છે, પ્લાન્ટ લેઆઉટ અને મટીરિયલ હેન્ડલિંગ. તો સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરવાના છે પ્લાન્ટ લેઆઉટ વિશે. તો પ્લાન્ટ લેઆઉટની ડેફિનેશન આપણે આપી હોય અથવા કોઈને સમજાવવું હોય કે ભાઈ પ્લાન્ટ લેઆઉટ બેઝિકલી છે શું તે, ઓકે, તો એના માટે આ લોકો આપણને ડેફિનેશન આપી છે. જો સાંભળજો ડિસ્ક્રિપ્શનમાં શું કહે છે કે કારખાનામાં કરવામાં આવતી મશીનો, ઇક્વિપમેન્ટ્સ, વર્કપ્લેસ અને અન્ય સગવડોની ગોઠવણને પ્લાન્ટ લેઆઉટ કહેવાય છે. મતલબ તમારું એક પોતાનું કારખાનું છે અથવા તમારી ઇન્ડસ્ટ્રી છે, એમાં તમે મોટો ડોમ બનાવ્યો છે અથવા કોઈ બિલ્ડિંગ બનાવ્યું છે અથવા કોઈ મોટો રૂમ બનાવ્યો છે, હોલ બનાવ્યો છે. તો ત્યાં તમે મશીનોની જે ગોઠવણી કરો છો, બીજા જે ઇક્વિપમેન્ટની ગોઠવણી કરો છો, વર્ક પ્લેસની જે સગવડ ગોઠવો છો. તો આ જે તમે ગોઠવણી કરો છો ને કે ભાઈ અહીંયા મારું લેથ મશીન હશે, અહીંયા મારું શેપર મશીન હશે, અહીંયા મારું મિલિંગ મશીન હશે, તો એ જે બધી ગોઠવણી કરો છો એને આપણે પ્લાન્ટ લેઆઉટ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આ એક આપણો મોટો હોલ છે, ઓકે, એટલે કે વર્ક પ્લેસ છે, વર્ક ફ્લોર છે. ક્લિયર? હવે હું શું કરું છું તો કે બધી વસ્તુની ગોઠવણી કરું છું. જેમ કે અહીંયા મારું અંદર આવવાનો રસ્તો હશે એટલે આ મારું શું હશે, ઇન, અને અહીંયાથી બધા મારા પ્લાન્ટમાંથી શું થશે, પ્લાન્ટમાંથી જેને બહાર જવાય તો અહીંથી જશે. ક્લિયર? અહીંથી બહાર જવાય છે. તો આ આપણું અંદર જવાનો રસ્તો છે ઇન અને આ બહાર જવાનો રસ્તો છે આઉટ. તો એક ગોઠવણી થઈ, એક લેઆઉટ જેવું બને છે. ત્યાર પછી હું ડિસાઈડ કરું કે જેવા એન્ટર થાય ને, ક્લિયર, એટલે એન્ટર થાય એટલે અહીંયા શું હશે તો કે સુપરવાઇઝરનું કેબિન હશે. ત્યાર પછી અહીંયા એક મશીન હશે, અહીંયા બીજું મશીન હશે, અહીંયા ત્રીજું મશીન હશે, અહીંયા ચોથું મશીન હશે. ક્લિયર? તો આ બધા મેં અલગ અલગ મશીન મૂકી દીધા. પહેલું ભાઈ લેથ છે, આ લેથ છે, આ શેપર છે, આ મિલિંગ છે, આ ડ્રિલિંગ મશીન છે. ઓકે, આ રીતે મેં મશીન ગોઠવી દીધા. ત્યાર પછી હું શું કરું છું તો કે સુપરવાઇઝરની બાજુમાં ઇન્સ્પેક્શનનો ડિપાર્ટમેન્ટ ગોઠવી રહ્યો છું. ક્લિયર? અહીંયા હું જે આપણું ગોડાઉન, પેલું જે સ્ટોરેજ કહેવાય છે ફિનિશ પ્રોડક્ટની, એ ગોઠવી રહ્યો છું. ક્લિયર? પછી અહીંયા જે વચ્ચે જે જગ્યા છે, અહીંયા વચ્ચેની જગ્યામાં ત્યાં મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ હશે, જેમ કે પેલું ચેન કન્વેયર આવે છે, બેલ્ટ કન્વેયર આવે છે. તો આ શું થઈ ગયું તો કે મારી પાસે જે ફેક્ટરીમાં એક શોપ ફ્લોર અવેલેબલ હતો ત્યાં મેં અલગ અલગ મશીનોની ગોઠવણી કરી.
એને રિલેટેડ જે ઇક્વિપમેન્ટ રહે એની ગોઠવણી કરી. પછી જે વર્ક પ્લેસ કહેવાય છે, જેમ કે સુપરવાઇઝરનું કેબિન, મેનેજરનું કેબિન, કંટ્રોલ પેનલ આવે બધી તેનું કેબિન, પછી ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ, ફિનિશ પ્રોડક્ટનું જે સ્ટોરેજ થાય છે તે. ક્લિયર? તો આ બધી જે અન્ય વર્ક પ્લેસની જે મેં સગવડોની ગોઠવણી કરી, તો આખી જે આ પ્રોસેસ કરી તો એને શું કહેવામાં આવે છે? તો કે આ પ્રોસેસ કર્યા પછી જે તૈયાર થાય છે એક ડાયાગ્રામ, આ રીતનું જે લેઆઉટ તૈયાર થાય છે એને આપણે શું કહીએ છીએ? પ્લાન્ટ લેઆઉટ કહીએ છીએ. બરાબર? હવે આ પ્લાન્ટ લેઆઉટનું ઇમ્પોર્ટન્સ શું છે? તો પ્લાન્ટ લેઆઉટનું ઇમ્પોર્ટન્સ સમજવા માટે, એનું મહત્ત્વ સમજવા માટે જ આપણને આ ચેપ્ટર અહીંયા આપેલું છે. તમને દરેકે દરેક માહિતી મળી જશે કેમ ભાઈ કંપનીની અંદર આ વસ્તુ આ જ જગ્યાએ ગોઠવવામાં આવે છે. ક્લિયર? દરેક વસ્તુનું રીઝન હોય છે. કંપનીવાળા નાનામાં નાની વસ્તુ, નાનામાં નાની ટ્યુબલાઇટ અથવા પંખો બીજો લગાવતા હોય પ્લાન્ટની અંદર. ક્લિયર? અથવા કોઈક જગ્યાએ કેબિન બનાવતા હોય, કોઈક જગ્યાએ ભઠ્ઠી મૂકતા હોય, કોઈક જગ્યાએ બીજા મશીન ગોઠવતા હોય. તો દરેક વસ્તુની પાછળ એક રીઝન હોય છે અને પ્રોડક્ટિવિટી વધારવા માટેનો એ લોકોનો કન્સેપ્ટ હોય છે. તો એના કારણે આખા લેઆઉટ ડિસાઇડ થાય છે, એની ડિઝાઇન થાય છે, ઘણી બધી કેલ્ક્યુલેશન અને મહેનત કરવામાં આવે છે. ક્લિયર? તો શું કહે છે કે આ જો આપણે પ્લાન્ટ લેઆઉટ જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર યુઝ થાય છે, જે રીતના આપણે મશીનોની બધી ગોઠવણી કરી છે, તો એનો એક મુખ્ય હેતુ શું છે? તો કે ઉત્પાદકતા વધારવા માટે, પ્રોડક્શન વધારવા માટે આવું કરવામાં આવે છે. ક્લિયર? પ્રોડક્શન વધારવા માટે જ આવું કરવામાં આવે છે. અને દરેક વખતે તમે આ જ શબ્દ સાંભળશો કે ભાઈ પ્રોડક્શન વધારવાનું છે, પ્રોડક્શન લાવવાનું છે. એ ગઈતું એટલે બધાને કંપનીવાળા ટાઈટ કરે. પ્લાન્ટ લેઆઉટ તે પૈકીની એક આયોજન તબક્કા માટેની મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે. હવે તમારે જો ઉત્પાદકતા વધારવી હોય તો જ્યાં પ્લાન્ટ લેઆઉટ નક્કી કરવામાં આવે છે, જે પ્લાન્ટ લેઆઉટ કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, ડિઝાઇન કરવામાં આવે છે, તો એ એક આયોજનપૂર્વકની તબક્કાવારની એક મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે. મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે પ્લસ અલગ અલગ તબક્કાઓ, એટલે કે અંદર સિક્વન્શિયલ સ્ટેપ તમારે ફોલો કરવા પડે છે. ઓકે, તો એ શીખવાની છે આપણે અહીંયા. જો અનુકૂળ પ્લાન્ટ લેઆઉટ તૈયાર થઈ જાય, મતલબ એક બધાને અનુકૂળ આવે, વ્યવસ્થિત આપણા પ્રોસેસને સેટ થાય, એ રીતના જો આપણે એક પ્લાન્ટ લેઆઉટને તૈયાર કરી દઈશું તો એનાથી 100% ઉત્પાદકની અંદર, પ્રોડક્શનની અંદર વધારો થાય છે. ક્લિયર? તો આ જે પ્લાન્ટ લેઆઉટ છે ને એ આપણી જે મેથડ સ્ટડી હતી, આપણે ચેપ્ટર નંબર 2ની અંદર જે મેથડ સ્ટડી કરતા હતા એનો જ એક ભાગ છે. કંપની ખુલે એટલે ડાયરેક્ટ જ કંઈ પ્લાન્ટ એસ્ટેબ્લાઇઝ થઈ જાય અને ડાયરેક્ટ જ બધું કામ ચાલવા લાગે એવું નથી હોતું. કંપની શરૂઆત કરતાં પહેલાં, મશીનોની અરેન્જમેન્ટ કરતાં પહેલાં, ઓકે, એનું જે સ્ટ્રક્ચર ડિઝાઇન કરતાં પહેલાં આ બધી વસ્તુ કરવામાં આવે છે કે ભાઈ મારે કેટલા ફેક્ટરિયલ શેડની જરૂર પડશે, ક્યાં બીમ કોલમ આવશે, કેટલી જગ્યા મારે ખુલ્લી રાખવી પડશે, ક્યાં વિન્ડો આવશે, ક્યાં દરવાજા આવશે, ક્યાં વેન્ટિલેશન રાખવાનું છે, ઓકે, ક્યાં મારે પેલું ઇલેક્ટ્રિક પ્લગ મૂકવાના છે. દરેકે દરેક વસ્તુ આની અંદર આવશે. કઈ રીતના મારે મશીન ગોઠવવાના છે. તો આ બધું એકદમ આયોજનપૂર્વકનું કામ છે. ઘણી બધી તમારે માહિતી હોવી જોઈએ તમારી પાસે, ઘણી બધો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ. સારા પ્લાન્ટ લેઆઉટને કારણે જે મટીરિયલ હેન્ડલિંગ કરવું પડે છે, એક મશીન પરથી બીજા મશીન પર એને વર્કપીસને લઈ જવો પડે છે, તો એ સમય ઘટે છે. ઓછા સમયમાં તમે વર્કપીસને ટ્રાવેલ કરાવી શકો છો, હેન્ડલ કરી શકો છો. સમય ઘટશે અને જે ખર્ચો થાય છે એ પણ ઘટી શકે છે. મટીરિયલની હેરાફેરી ઓછી કરવી પડે છે. ક્લિયર? હેરાફેરી ઓછી કરવી પડે એટલે એની પાછળનો બધો ખર્ચો બચી જાય. સારા ગોઠવેલા મટીરિયલ હેન્ડલિંગ સાધનોને કારણે અને મશીનોને કારણે જે ઓપરેટર કામ કરે છે મશીન ઉપર અથવા કોઈ સિસ્ટમ ઉપર, તો એની કાર્યક્ષમતા અને મશીનની કાર્યક્ષમતા વધારીને પ્રોડક્શન વધારવાનું શક્ય બને છે. ક્લિયર? તો એક સિસ્ટમેટિક પદ્ધતિ છે જેની અંદર તમે મશીન, પ્લાન્ટ, ઇક્વિપમેન્ટ, વર્કપ્લેસ અને બીજી જે કંઈ પણ પ્રોડક્શન રિલેટેડ ટેકનિકલ જે કંઈ પણ વસ્તુ છે એનો અભ્યાસ કરીને તમે પ્લાન્ટ લેઆઉટ તૈયાર કરો છો કે જેની અંદર માહિતી હશે કે ભાઈ કઈ વસ્તુ કઈ જગ્યાએ છે અને કઈ વસ્તુને કઈ જગ્યાએ પ્રોપરલી ગોઠવવાની છે. એનું ઓરિએન્ટેશન
તમામે તમામ માહિતી આપણને ત્યાંથી મળી જશે. અને જો એ પ્રમાણે થશે તો પ્રોડક્શનમાં વધારો થશે. આપણો ગોલ જ એ છે કે ભાઈ પ્રોડક્શનમાં વધારો થવો જોઈએ. ઓકે, હવે આપણને પદ્ધતિસરની ડેફિનેશન આપી દીધી. પદ્ધતિસરની ડેફિનેશન આપી કે ભાઈ ખરેખર પ્લાન્ટ લેઆઉટની ડેફિનેશન આપી હોય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો શું લખીશું? કારખાનામાં મશીનો, ઇક્વિપમેન્ટ, વર્ક સ્થળો અને અન્ય સગવડોની ભૌતિક ગોઠવણીને પ્લાન્ટ લેઆઉટ કહેવાય છે. આ એક ડેફિનેશનની એક સેન્ટેન્સ થયું. પ્રોડક્ટ ઉત્પાદન દરમિયાન મટીરિયલનું ઓછા ખર્ચે એક મશીન પરથી બીજા મશીન પર અને એક કાર્યસ્થળથી બીજા કાર્યસ્થળે વહન કરી શકાય તેવા આયોજનથી દરેક સાધનોની ગોઠવણી થવી જોઈએ. આ રીતે પદ્ધતિસર મશીન અને વર્કસ્ટેશનો વગેરેના ચોક્કસ સ્થાન દર્શાવતા ડ્રોઈંગને પ્લાન્ટ લેઆઉટ કહે છે. એટલે તમારે ડેફિનેશન અહીંયા સુધી લખવી પડે. ક્લિયર? તમે કારખાનામાં મશીન, ઇક્વિપમેન્ટ, વર્ક સ્થળો અને બીજી ભૌતિક સગવડોની ગોઠવણી કરો છો, જેના કારણે ઓછામાં ઓછું મટીરિયલ હેન્ડલિંગ કરવું પડે છે. ઓકે, તો આ રીતે પદ્ધતિસર મશીનો અને વર્ક સ્ટેશનોને યોગ્ય ચોક્કસ સ્થાન દર્શાવતા અથવા તમે એની જે ગોઠવણી કરો છો એ ગોઠવણીનું ચોક્કસ સ્થાન દર્શાવતા ડ્રોઈંગને, ખાસ ધ્યાન રાખજો ડ્રોઈંગને, તમે આ બધું છે ને કાગળ ઉપર બનાવશો પેન્સિલથી અથવા સોફ્ટવેરની અંદર એનું ડ્રોઈંગ થશે. તો એ જે ડ્રોઈંગ શીટ બને છે, એ જે આખું ડ્રોઈંગ તૈયાર થાય છે એને આપણે પ્લાન્ટ લેઆઉટ કહીએ છીએ. ક્લિયર? તમારો મુખ્ય ગોલ શું હોવો જોઈએ જ્યારે તમે પ્લાન્ટ લેઆઉટ તૈયાર કરો? તો તમારે શાની ઉપર ધ્યાન આપવાનું છે? તો કે ઓછામાં ઓછું મટીરિયલ હેન્ડલિંગ કરવું પડે. જેટલું મટીરિયલ હેન્ડલિંગ ઓછું થશે એટલો સમય બચશે. જે સમય બચશે એને આપણે પ્રોડક્શનની અંદર યુઝ કરીશું અને એન્ડ ઓફ ધી ડે પ્રોડક્શન વધારીશું. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ આપણને આપ્યા છે હેતુઓ, એટલે કે ઓબ્જેક્ટિવ. ઘણા બધા ઓબ્જેક્ટિવ છે કે શું કામ આ પ્લાન્ટ લેઆઉટ તૈયાર કરવામાં આવ્યું, શું કામ આ કન્સેપ્ટ ઉપર આટલી બધી રિસર્ચ કરવામાં આવી, એનાથી આપણને કઈ કઈ વસ્તુ મળી શકે છે. ઓકે, સ્વાર્થની વાત છે. હેતુ એટલે શું થાય? તો કે એમ્સ. દેશી ભાષામાં કહેવાય સ્વાર્થ. કે ભાઈ પ્લાન્ટ લેઆઉટ કરીશું, ઓકે, પ્રોપર વર્ક કરીશું તો એનાથી શું શું મળશે આપણને, શું ફાયદો થશે. ક્લિયર? તો જોજો ઘણી બધી વસ્તુ આપી છે. પહેલી, મટીરિયલની હેરફેર ઓછી થઈ જશે. કાર્યક્ષમ, સરળ અને નિયંત્રિત કરવી. મટીરિયલનું જે કંઈ પણ ટ્રાન્સફર કરવામાં આવે છે ડિપાર્ટમેન્ટની અંદર, મશીનની ઉપર, એ ઓછું કરવું, એની એફિશિયન્સી વધારવી અને એને સિમ્પલ અને કંટ્રોલ કરી શકાય એવી બનાવવી. કાર્યસ્થળો પર કાચા માલ અને અર્ધ ઉત્પાદિત માલનો ભરાવો અટકાવવો. ઘણીવાર કેવું થાય કે ડિપાર્ટમેન્ટની અંદર વર્કપીસનો ઢગલો થઈ જાય. કેમ? તો કે ભાઈ મશીન બંધ થઈ જાય છે, મટીરિયલ હેન્ડલિંગ કરવાનો જે માણસ હતો તે રજા પર છે, તો કામ આગળ વધતું નથી. અને કશે પણ જો આ રીતના મટીરિયલ જમા થવા લાગે તો ત્યાર પછી આપણે જે પ્લાનિંગ કર્યું હશે પ્રોડક્શન માટે એ આખું ડિસ્ટર્બ થઈ જાય છે. ક્લિયર? અને જે માલનો ભરાવો થવા લાગે છે પ્રોડક્શન અટકી ગયા પછી, એ આપણને ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે. તો એ થતું અટકાવવાનું છે આપણે. કાર્યસ્થળોની યોગ્ય અને અનુકૂળ ગોઠવણી કરવી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કાર્યસ્થળોની ગોઠવણી કરવી કે ભાઈ કયો ડિપાર્ટમેન્ટ ક્યાં છે ને કયા ડિપાર્ટમેન્ટની અંદર કઈ મશીનરી કઈ જગ્યા છે. કામદારોની હલનચલન ઘટાડવી. જેટલા કામદારોને તમે ઓછી દોડધામ કરાવશો એટલી એની એફિશિયન્સી જળવાઈ રહેશે અને એટલા એ લોકો સારી રીતના ફોકસ કરીને પ્રોડક્શન લાવી શકશે. બાકી તમે વિચારો કે ભાઈ કામદાર આખો દિવસ દોડ્યા જ કરશે અને ત્યાર પછી વચ્ચે વચ્ચે એ મશીન ઉપર કામ કરવા માટે બેસશે તો જે બાકીની ભાગદોડ થાય છે એના કારણે થાક લાગી જાય. ક્લિયર? ત્યાર પછી એનું કામમાં ધ્યાન રહે નહીં. તો આપણે છે ને કામદારોની હલનચલન ઘટાડવાની છે. બધું થોડું ઘણું ઓટોમેટિક થાય એવી પદ્ધતિ ડેવલપ કરવાની. કારખાનામાંની જગ્યાનો અસરકારક ઉપયોગ કરવો.
એવું નહીં થાય કે તમે બહુ મોટો ફેક્ટરી સેટ બનાવ્યો, બહુ મોટા મોટા બિલ્ડિંગ બનાવી દીધા, પછી અમુક જગ્યાએ જ કામ થાય છે ને અમુક પછી બંધ પડ્યા છે. ક્લિયર? તો જો યુઝ થાય છે તો કંઈ વાંધો નહીં, પણ જે બંધ પડ્યા છે એ પછી શું થાય તો કે એનું સાફ સફાઈ, મેન્ટેનન્સ, એને જાળવણી કરવાનો, આ બધો ખર્ચો વધી જાય. અને મેઇન શું છે, તમે એની પાછળ જે પૈસા ઇન્વેસ્ટ કરી દીધા તે હવે તો યુઝ થતું નથી, એમ જ પડ્યો છે. તો એવું નહીં થવું જોઈએ. તમે જે કંઈ પણ જગ્યા ડિઝાઇન કરી છે, જે કંઈ પણ જગ્યા કન્સ્ટ્રક્શન કર્યું છે, ઓકે, એ દરેક જગ્યાનો અસરકારક ઉપયોગ કરવો હોય તો તમારે પ્લાન્ટ લેઆઉટ તૈયાર કરવું પડે. ઓકે. ઉત્પાદન કાર્યમાં કામદારોને કામ કરવાની સગવડતા અને અનુકૂળતા લાવવી. એવી રીતના લેઆઉટ બનાવો કે કામદારને પૂરતી હવા ઉજાસ મળે. ક્લિયર? વેન્ટિલેશન રાખો, બારીઓ રાખો કે જેથી નેચરલ સૂર્યપ્રકાશ આવે અને એ લોકો સારી રીતના અનુકૂળ અને સગવડતા સાથે ખુશ થઈને કામ કરી શકે. માનવ શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો. જેટલા પણ તમારા એમ્પ્લોય આવે છે, બરાબર, એ લોકોની જે સ્કિલ છે, એ લોકોની જે કામ કરવાની કાર્યક્ષમતા છે એનો ભરપૂર ઉપયોગ કરવો. મશીનો અને મટીરિયલ હેન્ડલિંગ સાધનોનો ખર્ચ ઘટાડવો. મશીન નજીક ગોઠવો કે જેથી મટીરિયલ હેન્ડલિંગના સાધનો નહીં લાવવા પડે, અથવા લાવવા પડે તો ઓછા ખર્ચેથી કામ થઈ જાય એ રીતના લેઆઉટ તૈયાર કરો. મશીનો અને અન્ય સાધનોનું મેન્ટેનન્સ સરળ બને એવી ગોઠવણી કરો. એ તો છે જ, મેન્ટેનન્સનો ખર્ચો ઘટાડવા માટે વ્યવસ્થિત ગોઠવણી કરો. ઓપરેશન અને સુપરવિઝન સરળ બનાવો. ઘણો મોટો પ્લાન્ટ હોય અથવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય અને તમે એક જ સુપરવાઇઝર રાખો તો પછી એ તો શું કરે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ફર્યા કરે અને ત્યાં પછી સુપરવિઝન કરે ને મોનિટરિંગ કરે ને ડેટા લાવે ને પછી એના ઉપર વર્ક કરે. તો એવું નહીં થવું જોઈએ. તમારે લેઆઉટ એવું બનાવવાનું કે ભાઈ સુપરવિઝન કરવાનું, એને ઓપરેટિંગ કરવાનું, એને કંટ્રોલ કરવાનું થોડું સરળ બને. મતલબ બધું એક જ જગ્યા હોય તો સારું એમ. ભવિષ્યમાં વિકાસ અને સુધારા માટેની જોગવાઈ રાખવી. તમારી કંપની કંઈ 5-10 વર્ષ પછી બંધ નથી થઈ જવાની, તમારે વર્ષ કામ કરવાનું છે. તો આજથી 50 વર્ષ પછી, 25 વર્ષ પછી જો તમારે કંઈક નવું લાવવું હોય, કોઈક નવી ટેકનોલોજી આવવાની હોય તો એને ધ્યાનમાં રાખીને તમારે સ્ટાર્ટિંગથી જ શું કરવાનું, પ્લાન્ટ લેઆઉટ ડિસાઇડ કરી દેવાનું, કન્સ્ટ્રક્શન કરી દેવાનું. ક્લિયર? કે જેથી ફ્યુચરમાં કદાચ કોઈ સુધારા કરવાના આવે તો એને માટે તમારે ત્યાં ફિઝિકલી તૈયાર હો, તમારે ત્યાં પોસિબિલિટી હોય એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની. પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવા માટે જરૂરી વાતાવરણ પૂરું પાડવું. પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે તો કે જે તમે ઇન્સ્પેક્શનના સાધનો વાપરો છો, જેની અંદર શોપ ફ્લોર એકદમ ફ્લેટ હોવો જોઈએ, ઓકેનું લેવલ હોવું જોઈએ, પછી વાઇબ્રેશન ના આવવા જોઈએ, બહારથી અવાજ નહીં આવવો જોઈએ. તો એ બધી વસ્તુ તમારે આઇસોલેટ કરવી પડે, તો એની સગવડ કરો. મશીન અને કાર્યસ્થળો પર મટીરિયલ ગોઠવવા માટે પૂરતી જગ્યા રાખવી. એવું નહીં કરવાનું કે એકદમ નજીક મશીન ગોઠવીને બધું ગીચ કરી દેવાનું. થોડી જગ્યા રાખો, વ્યવસ્થિત મશીનો ગોઠવો. મશીનથી દરેક મશીન ઉપર મટીરિયલને મોકલવા માટે યોગ્ય મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમની ગોઠવણી કરો. નેક્સ્ટ છે સિમ્પલ અને સલામત. થોડું હેન્ડલિંગ સરળ રાખો કે જેથી કદાચ બંધ થઈ જાય તો મેન્યુઅલી થઈ શકે. અને સેફ્ટીનું ખાસ ધ્યાન રાખો. સેફ્ટીનું ધ્યાન ખાસ રાખો. ક્લિયર? અને બાકીના જે 2 પોઈન્ટ કહે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે કે તમારે ત્યાં જે કારીગર, જે સ્ટાફ કામ કરે છે એના માટે મેડિકલની જે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આવે છે એની સગવડ હોવી જોઈએ. ક્લિયર? વોશરૂમ જવા માટે બાથરૂમ હોવા જોઈએ, જે નેચરલ વસ્તુ છે એના માટે. જમવા માટે, ચા નાસ્તો કરવા માટે કેન્ટીનની સુવિધા હોવી જોઈએ. ક્લિયર? એવું નહીં થાય કે તમારા એમ્પ્લોયને એવી જગ્યાએ જોબ કરે છે કે આજુબાજુ તમને કંઈ જમવાનું કે નાસ્તો જ મળતો નથી. ક્લિયર? તો આ બધી જે બેઝિક સુવિધાઓ છે આપવી પડે તમારે. અને છેલ્લું છે સ્ટોરનું લોકેશન મટીરિયલ સરળતાથી મળી રહે એ રીતના ગોઠવવું. જે કંપનીમાં ડિપાર્ટમેન્ટ આવે છે ને, પરચેસ ડિપાર્ટમેન્ટ, સ્ટોર, કે જ્યાં બધી વસ્તુઓ રાખવામાં આવે છે, તો એ લોકેશન એવી રીતના રાખવું, પ્લાન્ટની નજીક રાખવું કે જેથી ફટાફટ ત્યાંથી વસ્તુ લાવીને ઇઝીલી એનો ઉપયોગ કરી શકાય. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. આજે આપણે ચેપ્ટર નંબર 5ની અંદર પ્લાન્ટ લેઆઉટની ડેફિનેશન અને જે ઓબ્જેક્ટિવ છે એના વિશે માહિતી મેળવી. 16 ઓબ્જેક્ટિવ તમારે લખીને આજે મોડે કરી લેવાના છે.
ક્લિયર? મળીશું આવતીકાલે. થેન્ક યુ.